तथा नेमि पार्श्व प्रभु मम सदा मंगलकरो महावीर स्वामी भुवनपति पापो कुमतिने चिनाशे जेते सकलं च आपो सुमतिने अरहन्तो भगवन्त इंद्रमहिता सिद्धास्य सिद्धिता आचार्य जिन शासनानंदिकरा पूज्या उपाध्याय श्री सिद्धांत सुपाठिका मुनिवरा रत्नत्रया राधका पंचैते परमेष्ठिनं प्रतिदिनं भवन्तु मंगलम तुलो मंगलम। परमात्मा श्रीमद રાજચંદ્ર ભગવાનના વચનાવત વંચાય છે. ઉપદેશ છાયા 701મું પાન. બરાબર ને? हाँ वो तो बाह्य इंद्रियों બાહ્ય ઇન્દ્રિયો વશ કરી હોય તો સત્પુરુષના આશ્રયથી અંતરલક્ષ થઈ શકે. આ કારણથી બાહ્ય ઇન્દ્રિયો વશ કરવી તે શ્રેષ્ઠ છે. બાહ્ય ઇન્દ્રિયો વશ હોય અને સત્પુરુષનો આશ્રય ન હોય તો લૌકિક બામાં જવાનો સંભવ રહે. ઉપાય કર્યા વિના કાંઈ દરદ મળતું નથી, તેમ લોભરૂપી જીવને દરદ છે, તેનો ઉપાય કર્યા વિના તે ના જાય. આવા દોષ ટાળવા માટે જીવ લગાર માત્ર ઉપાય કરતો નથી. જો ઉપાય કરે તો તે દોષ હાલ ભાગી જાય. કારણ ઊભું કરો તો કાર્ય થાય, કારણ વિના કાર્ય ન થાય. સાચા ઉપાય જીવ શોધતો નથી. જ્ઞાની પુરુષના વચન સાંભળે તો પ્રતિદિન નથી. મારે લોભ મૂકવો છે, ક્રોધ માન આદિ મૂકવા છે, એવી બીજભૂત લાગણી થાય ને મૂકે તો દોષ ટળી જાય. અનુક્રમે બીજગારણ પ્રગટે. પ્રશ્ન: આત્મા એક છે કે અનેક છે? ઉત્તર: જો આત્મા એક જ હોય તો પૂર્વે રામચંદ્રજી મુક્ત થયા છે અને તેથી સર્વની મુક્તિ થવી જોઈએ. અર્થાત એકની મુક્તિ થઈ હોય તો સર્વની મુક્તિ થાય, અને તો પછી બીજાને સત્શાસ્ત્ર સદગુરુ આદિ સાધનોની જરૂર નથી. પ્રશ્ન: મુક્તિ થયા પછી એકાકાર થઈ જાય છે? ઉત્તર: જો મુક્ત થયા પછી એકાકાર થઈ જતું હોય તો સ્વાનુભવ આનંદ અનુભવે નહીં. એક પુરુષ અહીં આવી બેઠો અને તે વિદેહી મુક્ત થયો, ત્યાર પછી બીજો અહીં આવી બેઠો, તે પણ મુક્ત થયો. આથી કરી કાંઈ ત્રીજો મુક્ત થયો નહીં. એક આત્મા છે, તેનો આશય એવો છે કે સર્વ આત્મા વસ્તુપણે સરખા છે, પણ સ્વતંત્ર છે, સ્વાનુભવ કરે છે. આ કારણથી આત્મા પ્રત્યેક છે. આત્મા એક છે, માટે તારે બીજી કાંઈ ભ્રાંતિ રાખવાની જરૂર નથી. જગત કાંઈ છે જ નહીં એવા ભ્રાંતિ રહિતપણા સહિત વર્તવાથી મુક્તિ છે એમ જે કહે છે તેણે વિચારવું જોઈએ કે તો એકની મુક્તિ એ સર્વની મુક્તિ થવી જ જોઈએ, પણ એમ નથી થતું. માટે આત્મા પ્રત્યેક છે. જગતની ભ્રાંતિ ટળી ગઈ એટલે એમ સમજવાનું નથી કે ચંદ્ર સૂર્ય આદિ ઊંચેથી પડી જાય છે. આત્માને વિશેથી ભ્રાંતિ ટળી ગઈ એમ આશય સમજવાનો છે. બાહ્ય ઇન્દ્રિયો વશ કરી હોય તો સત્પુરુષના આશ્રયથી અંતરલક્ષ થઈ શકે. સત્પુરુષનો આશ્રય આપણે જ કરે, પણ આની પેલી લાયકાત જોઈએ. આને નથી કરવું પછી શું કરે? જ્ઞાની પાસે જતા પેલી આત્મી પાત્રતા લઈને જવું, ઇન્દ્રોને કબજે રાખો, તદ્દન પાત્રતા વગર જ્ઞાનીના વર્તન શું અસર કરે? કધાડ ખેતરમાં બી નાખો તો કેવું ઉગે?
ખેડીને મુલાયમ કરવું પડે, એમ બાઇન્દ્રિયો વશ કરી હોય એટલે વ્યસનો ઓછા હોય, સ્વાદની વૃત્તિ ઓછી હોય, તેનું મન સહેજે આત્મા તરફ વળે, પણ બહારના વ્યસનો, કુટેવો, સ્વાદ, મોજ મજા, આધુનિક ફર્નિચરો એમાં ચોટ્યું હોય, આત્મામાં ચોંટી જાય. પહેલી ઇન્દ્રિયને વશ કરો. ઇન્દ્રિય વશ કરશો તો તમારું મન સ્થિર થશે, અને સ્થિર મન જ્ઞાનીના વચનો વિચારી શકશે. વિચારને માટે સ્થિરતાની જરૂર છે. અહીં બેઠા છો એટલો સમય પણ જો મન સ્થિર ન હોય, એ શું વાંચ્યું કોણ જાણે. મન બહાર ગમતું હોય, ખાવા જવું, પીવા જવું, ચા પીવા જવું, બીડી પીવા જવું, એનું ચિત્ત નથી. થોડુંક તો વશ કરો. આ તો ઇન્દ્ર બેકી જ ગઈ છે, ગમે તો કર્યા કરે. પરાણે તેને ડાબીને ઉભી રાખો. મનને ઇન્દ્રને વશ કરો એક જ ઉપાય છે. એ કે તે નહીં કરવું. બીડી પર નહીં પીવા, નહીં પાવું તકે, ચા પર નહીં પાવ મારતા તકે, એને હોમાં થવાનું નહીં. તો આ મન આ ઇન્દ્રિયો બેકીગત નહીં ગોઠે. આજે એક બીડી પીકાને બે જોઈશે, પણ મારતર બીડી પાવી જ નથી. ચાળાય કરે, માથું દુખે તો બેકી નથી થતી. એવો ચાળાય કરે, કારણ કે પુત્રો ઘર કરી ગયેલા નીકળવું નથી. આપણે હમા બાઇન્દ્રિયો વશ કરી હોય તો સત્પુરુષના આશ્રયથી અંતલક્ષ થઈ શકે. સત્પુરુષનો આશ્રય મળે કે બહારની દોડ મટી ગઈ છે, જ્ઞાન વતન ભણતા તોય આવતું. નિત્ય જવું નિશાળમાં, ભણવું છોડી ચિત્ત. ચિત્ત છોડો. ચિત્ત ક્યારે છોડાય? ઇન્દ્રિયો વશ થઈ હોય ત્યારે. ઘડી ઘડી બહાર જતી રહે તો સત્પુરુષના સત્ય અંતલક્ષ થઈ શકે. કશાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ વિલાસ, હવે ખેદ, પ્રાણી દયા, ત્યાં આત્માર્થ નિવાસ. આવે જો એવી દશા સદબોધ સુહાય. આવી દશા આવે, જ્ઞાનનો બોધ દીપી નીકળે, ઉગી નીકળે. પાત્રતા વગર કેવું કે કદાર ખેતરો બી ન કરતો ન કામું જાય. નથી લાગતું એનું શું કારણ? ખેડૂત નથી. ભાઈ કોટા કોકરા ઝઘડો જમી ગયો છે, કાઢવો જ નથી, ગમે છે. ધોતિયામાં હુંખરું ભરાયું હોય, ખૂંતે તો કાઢીએ, પણ ખૂંતો ને હુંખરો અમારો લાગે, બીડી હુમારી લાગે, ચા હુમારી લાગે, દારૂ હુમારો લાગે, ચોનું કાઢે? તો સત્પુરુષના આશ્રયથી અંતલક્ષ થઈ શકે. આવે જો આવી દશા સદબોધ સુવાય. કેમ નથી અસર થતી? ઇન્દ્રિયો બેકી રહી છે. બે ઇન્દ્રિય માને નહીં, કરે બાય પર રાગ. આ કારણથી બાય ઇન્દ્રિયો વશ કરવી તે શ્રેષ્ઠ છે. જ્ઞાની પુરુષો શરૂઆતની પાણી વાત કે છે,
તમે સંયમમાં આવો. શું એટલે કપડાં પહેરો નહીં, એ તો એક બાહ્ય સાધન. મન અને ઇન્દ્રિય કાબૂમાં રાખો. બાહ્ય ઇન્દ્રિયો વશ હોય અને સત્પુરુષનો આશ્રય ન હોય તો લૌકિક ભાવમાં જવાનો સંભવ રહે. આમ તો સદગુણી બન્યો, પણ સત્પુરુષ ના મળ્યા તો પછી એના ગુણો વ્યવહાર પોષણ થાય. સદગુરુ મળે, આ બધા ગુણો સવળે માર્ગે મળે. સદગુણો હોય અને સત્પુરુષ મળતો કામ થાય. નહીં તો જગતમાં કેટલા જીવો બહારથી સદગુણી છે, ગુરુ નથી મળ્યા એટલે વ્યવહારના કામમાં રાચા પચ્યા છે. કેટલાકને ગુરુ મળ્યા હોય તોય પણ બાહ્ય આકર્ષણ એટલું એવા ગુણીલ માણસો પણ ખેંચી જાય. તેમાં તો બહુ હોશિયાર, ભણેલા ગણેલા, કાયદા શાસ્ત્રી, બધો નોખે વ્યવહારનો, આત્માનો કરવાનો નહીં થાય. બહારનો બહુ ગમે સાચી. તો લૌકિક ભાવમાં જવાનો સંભવ રહે. તો બે બાબત, તમે ઇન્દ્રને વશ કરીને જ્ઞાનીને શરણે જાઓ. ઇન્દ્રિયો વશ કરી તો સારી વાત છે, જરૂરનું છે, પણ ઇન્દ્રિયો વશ કરીને પાછા તમે બહારના કામ કરશો, આત્માનું ક્યારે કરશો? ઉપાય કર્યા વિના કઈ દર્દ મટતું નથી. તેમ રોગરૂપી જીવને દર્દ છે, તેનો ઉપાય કર્યા વિના તે ન જાય. રોગ શું છે? એક જાતનો રોગ, અવગુણ બધા રોગ, વ્યસન રોગ, વિષય રોગ, ક્રોધમાન બધા રોગ. આ બધા અનેક જાતના રોગ છે. એ રોગને કાઢવાને માટે, એ દર્દને કાઢવા માટે ઉપાય કરવો પડે. રોગરૂપી જીવને દર્દ છે, તેનો ઉપાય કર્યા વિના તે ન જાય. શું ઉપાય રોગને કાઢવાનો? સમજાવવાનો અને સંતોષ રાખવાનો. વધારે તું શું કરીશ? વેડારવાનો. શું કામ માથાકૂટ કરો? સાચવવા તો ઓછું થાય. કાલી વાત કાલે છે, આ તો ભેગું કર ભેગું જ કરું. તો ભેગું કરવાનું જિંદગી તો વાપરવાનો ક્યારે? એમ મનને સમજાવીને જેટલું બને તેટલું સંતોષ રાખ. સંતોષી નર સદા સુખી. જેને સંતોષ નથી એનો પાર જ ના આવે. બધું મળે નહીં, એને ધરાય નહીં. આશા ઊણી ખાડ, પાડથી પણ પુરાય નહીં. એમ મેરું સમ હોય તો પણ મન માને નહીં. છાપા મોટા મોટા ધનપતિઓનું નામ આવે છે, તો નામ થતો કરોડબતો વાગે મિલિયન જેવું કહી શકીએ છે. આપણે બહુ આગળ સુખી છે, પણ એમાંથી કોંકરી કાઢવી નથી. ભેગું કરી પાછો મન ન માગે, છાપા ન માગે. મુમુક્ષુ હોય એને સાધન રીતે જીવન જાય એટલે ઘણું છે. વધારાનો વેઢારો મૂકીને જઈને શું કરવાનું? તો છોકરાનું ભાગ નથી.
એના ભાગમાં છે તે થશે, પણ હાથ પેઢીનું ભેગું કરવું છે, પણ તે નહીં રે. તું તારું આત્માનું કરી જાને. આવા દોષ ટાળવા માટે જીવ લગાર માત્ર ઉપાય કરતો નથી, રડે છે, ઉપાય નથી કરતો. રડે કઈ દુઃખ થાય, ઉપાય કરવા પડે. હા, તાવ આવ્યો રડે, ઉપાય ના કરે. દજાવાય તો રડે, ઉપાય ના કરે. જોડો પેન ને ઉપાય છે, ઉપાય કરવાને રડ્યા કરે છે. ઉપાય કરે તો કામ થાય, ઉપાય કરતો નથી. આવા દોષ ટાળવા માટે જીવ લગારમાં તો ઉપાય કરતો નથી. જો ઉપાય કરે તો દોષ હાલ ભાગી જાય. કાં ઊભું કરે તો કાર્ય થાય, કાં વિના કાર્ય ન થાય. ઘેર ગયા તાળું છે, બોયણું ખુલે, તાળું ખોલવું પડે ને. ઉપાય તો કરતો નથી. અને જરાક ભૂલ રહી જાય તો આ જીવને નાની સરખી ભૂલમાં નુકસાન કરે. અને ધીરજથી કામ કરવું પડે. ઉતારથી ના ઉઘડે તો તાળ તોડી નાખે, નહીં તો બોયણ તોડી નાખે. દરેકના ઉપાય હોય છે. મોક્ષના ઉપાય છે તો બીજા કોઈનો નથી. ઉપાય કરે તો કામ થાય. અહીં કહ્યું ને, દર્દ મળતું નથી ઉપાય વગર. દવા લાવ્યો પીતો નથી, અથવા જાણે પણ કરતો નથી તોય શીતે મટે. શ્રી દેવસિંહે વાત કરેલી, ગાયના ઘીમાં ભોસવો આવ્યા હતા. એક જણ મોદો કહ્યું, ફલાણી ચીજો લાવી વાટી ઘૂંટી ગાયના ઘીમાં લસોટીને ખાઈ જવી. ત્યાં કામ પડ્યું રહ્યું. દવાઈ લાવે ને નહીં. કોઈક જો આવે ત્યારે અને દવા છે લખેલી છે, લાવતોય નથી અને પીતોય નથી, એટલે મટે. આપણે બહુ તો શાસ્ત્ર વાંચીએ જ છીએ, પણ શાસ્ત્રમાં જે ઉપાય કરતા નથી કે તો વાંચતા નથી. વાંચવાનો કંટાળો, વાપરવાનો કંટાળો. કારણ આત્માનો વિચાર જીવને કડવો લાગે છે. વ્યવહારની વાત હોય તો કોંદેન હોબરે, તમે નહીં જાણતા હો વિચારો. તમે જાણો છો પૂરો મરી ગયો, ઝેર થઈને મરી ગયો. એમ બીજી દુનિયાનું સાંભળવા તેને ગમે ને આત્માનો જવા જો કંટાળો આવે. નાટક જોવાનું ગમે અને ભક્તિમાં કંટાળો. શું કરે જીવ? અનાદિકાળ તેવરે ઢાળે છે, ઊંધો જ ચાલ્યો છે. એને ચીરો કાપવો મુશ્કેલ છે. પેલો શિવણાવાળો પેલો આ શબ્દ એ કહેતો હતો કે ભગત કહેતા કે બારના ગાડા વાટશે. ચોમામાં આ બાલમાં બધું પાણી એકાકાર થઈ જાય, રસ્તા બધા ધોવાઈને પૂરી જાય. પછી કાદોમાં ગાડો શરૂ કરે ને તે ઊંડા પડે. પછી બીજો ગાડું જતી ને પછી તો વચ્ચે બીજે તળાવ તે કપાય નહીં જીવો. તે ક્યાં કપાય? ગામે જાય પછી પાછો
રોડ ઉપર હોય છે ને, અમુક વચ્ચે ના કપાય તો ફરી કાપવું પડે. એમાં જૂના ચીલા કાપવા મુશ્કેલ છે. બળદને ચીલો કાપવો મુશ્કેલ, ચીલે જાય પણ કાપવો તો મુશ્કેલ. એમાં જૂની રૂઢી મૂકવી નથી. અનાધિકારથી અવળું કાર્યો છે, એને કોઠે પડી ગયું છે, સરળ થઈ ગયું છે. એટલે આમ કે ના એમાં તો અમત થયું છે. અરે બધા સહેલું છે, તારા અઘરો છે, પણ ના મત હું મારું જ કરીશ. જો ઉપાય કરે તો દોષ હાલ ભાગી જાય, કાબુ કરે તો કાર્ય થાય, કા વિના કાર્ય ન થાય. તરસ લાગી છે તો શોધીને પાણી પીએ તો તરસ મેં તર લાગી બેસી રહેતો. કારણ તો કરવું પડે. પાણી મોડામાં નહીં બેસે, તારે કરવું પડશે. સાતા ઉપાય શોધતો નથી, પછી કેવો ઉપાય જૂઠા શેઠમાં થઈ જાય છે, ટૂંકામાં થઈ જાય છે, ટૂંકામાં ના થાય. વસ્તુની બારોબાર કિંમત આપવી પડે. જોઈએ છે મોક્ષ, સાચામાં સાચું પૂરેપૂરું સુખ, મને કિંમત ચૂકવવી નથી, કિંમત ચૂકવવી નથી. જીતે મને કોદરા જોઈતા હોય તો સસ્તા મળે, પણ બાસમતીના ચોખા તે એમ કોદરા ભાવ મળે. માથા સાથે મોંઘી વસ્તુ સોંપડવી નહીં. ખેડૂતો ને કિંમત ચૂકવવી નથી, એમને મળી જાય. અને કેવા ઉત્તમ પદાર્થ, આત્માથી સૌહીન એવું શુદ્ધાત્મક પદ પ્રાપ્ત કરવું છે. નજીવી ફૂટે છોડવી નથી. બહુ શું પ્રયત્ન, ફૂટેની બનાવટ આપવાની પતે ના આવે. નાની નાની ફૂટે પણ છોડવી નથી. હું કહીશ મોક્ષે તો એટલે બધું મૂકવું પડશે. થોડુંક જ નથી બધું મૂકવા, ઉપાય કરવો પડે. કેટલાક તો જ્ઞાની મળે ને, સાચું બતાવતા હોય તો ના કરે, એનો જૂનો રસ્તો ચાલે. તેને ચીલો કાપવો મુશ્કેલ પડે છે. જ્ઞાની મળે તો ના કરે. તમે કહે છો ખરું, પણ અમને અઘરું પડે છે. અમારું કરતા છે, કરી શકે. કોઈ દાડો યાવત ચંદ્ર દીવા કરો માર્ગ નહીં. નરસિંહ મહેતા કે છે આને આ રસ્તે ચાલતા અનાદિકાળ ગયો છતાં ગંતવ્ય સ્થાન મળ્યું નહીં, માટે રસ્તો બીજો હોવો જોઈએ. સાચા ઉપાધિ શોધતો નથી. જ્ઞાની પૂછના વતન સોંભળે તો પ્રતીતિ નથી. સોંભળે તો વિશ્વાસ નહીં કરવાનું. પછી વિશ્વાસ તો કરો. વિશ્વાસ થયો ને એટલે તમારું ઘણું કામ થઈ ગયું. આ સુધી ઘણી દોડ કરી, ઘણું વાંચ્યું, ઘણું ફર્યો, પણ દિશા નથી પકડી. જ્ઞાની મળ્યા, રસ્તો બતાવ્યો, ગંતવ્ય સ્થાન સામું તમારું મોડું થઈ ગયું. પછી ભયો પછી જેટલા પગલા મળશો એટલા તમે ગંતવ્ય સ્થાને વહેલા પહોંચશો. જ્ઞાની મળે તો રસ્તો બદલાય, નહીં તો અનાધિકારથી એવડો ચાલે છે. પાછું ચાલે છે તો ચાલે છે, પણ ખોટાને સાચું માને છે. સારું છે, સાચું માને એ શું
વતન અનંતકાળ થયા થડ્યો. જ્ઞાની પૂજના વતન સોંભળે તો પ્રતીતિ નથી, સોંભળે છે ઘણા પણ પ્રતીતિ નથી, એનો જૂનો ઢાળ છોડતા નથી. રોકે જી સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ. અમે કરીએ જ છે ને, અમે રોજ હનુમાન ચાલીસા બોલીએ છીએ, રોજ ગીતા પાઠ કરીએ છીએ, રોજ મંદિરમાં જઈએ છીએ, ટીલા ટપકો કરીએ છીએ. જ્ઞાની બતાવે તે કરે, કોકનું દેખા દેખી ના કરીશ. તાવનો દર્દી જે દવા ખાતો હોય એ પાછો માથાનો દર્દી એ દવા ચાલે એ કાંઈ ખાઉં છું, એને દર્દ બીજું છે. દેખાદેખી કરે છે. પણ જ્ઞાની મળે તો જેવું પાત્ર એવી દવા આપે, જેવો રોગ એવી દવા આપે, નાડી પરખી ના આપે. શેની જરૂર છે? નાડી પરીક્ષક વૈદ્યની. આ તો લઈ જઈને દવા પી દીધી તો શું થયું? મોથું દુઃખ બરોબર, સીધી દવાખાનામાંથી દવા લાવી પી લીધી, પણ તને કયા કારણનું છે તો જાણતો નથી. વૈદ્ય પધાવે તે દવા, બાકી તમારી મેળે પીવો તે દવા નહીં. ઝેર પોતાના પણ કરે છે. અને કેટલીક જ્ઞાનીએ બતાવ્યું હોય ને એટલે વધારે આગળ કરે. હું નહીં કરો તો આ મરવાના ચારા. જ્ઞાની મળ્યા પછી તો ઢીલા થઈ જવું. ત્રણેય યોગ એકત્વથી વર્તે આજ્ઞાધાર. પહેલો ગમે તે હતો, જ્ઞાની મળ્યા બધે ગઈ તો સીધો રે. પોતાની જૂની કુટેવો ખોટી છે, કારણ કે અજ્ઞાનીને આપેલી છે. તો હવે જ્ઞાની મળ્યા તો જૂની પકડ મૂકી અને સાતાને ગ્રહણ. જ્ઞાની એની દવા આપે, પણ રીત બતાવી દે સાચી. અને પોતાની મેળે કરે, દવાઈ સરખી હોય, એની માત્રા ન જાણતો હોય, સમય ન જાણતો હોય, એનું અનુપાન ન જાણતો હોય, દૂધમાં પાવાની હોય બદલે સાકરો પી જાય. દવા લાવ્યો છું. જ્ઞાનીનું કહેલું ડીટો ડીટ પાડવું પડે. જ્ઞાની મળ્યા પછી બધું ડાપણ મૂકી દો તમે પોતે. જ્ઞાની કૃષ્ણ વતન સાંભળે તો પ્રતીતિ નથી. મારે લોભ મૂકવો છે, ક્રોધ માનાદી મૂકવા છે, એવી વિદભૂત લાગણી થાય ને મૂકે તો દોષ ટળી થઈ અનુપવિત જ્ઞાન પ્રગટે. હજુ એને દોષો મૂકવા જ નથી. દોષો વાલા લાગે છે. ક્રોધ બહુ ગમે છે. ક્રોધ આવે ને પાછું પછી અભિમાન કરે. કેવું મેરે તગેડ્યો, કેવું મેં માર્યો. લોભ આ તો લોભનું ઉપડો લેશે. ગોમડ્યો મેં કેવો મોડ્યો. બીજભૂત લાગણી થાય ને મૂકે તો દોષ ટળી જઈ અનુક્રમે વિદ જ્ઞાન પ્રગટે. પ્રશ્ન: આત્મા એક છે કે અનેક છે? આત્મા એક નથી,
પ્રત્યેક છે, અનેક છે, દરેક જુદા જુદા છે. કોઈ કોઈને હોણિયારું નથી. જે કરે તે મોક્ષે જાય, જે પાપ કરતે ભોગવે, એક ખાય બીજો ધરાય નહીં. એટલે પ્રત્યેક જુદા છે. એકનું કર્મ વિધાન લાગુ પડતું નથી. નહીં તો આપણે કશું ના કરવું પડે. મારે સર મોક્ષે ગયા એક હોય તો અબગા પ્રયત્ન કરવો પડે. પ્રત્યેક છે, દરેક જુદો છે. આત્મા એક કોણે કયો? વેદાંત. એક અપેક્ષા એ પાછો દરેક અંશ તો કયા છે જુદા કક્ષા. મૂળ વાત આત્મલક્ષ્ય થવા માટે, બાહ્ય પદાર્થ વિષય થવા માટે જગત મિથ્યા બ્રહ્મ સત્ય એમ કહ્યું. આત્મા એક છે કે અનેક છે? ઉત્તર, જો આત્મા એક જ હોય તો પૂરે રામચંદ્રજી મુક્ત થયા છે અને તેથી સ્થળની મુક્તિ થઈ જઈએ. રામજી આત્મા હતા ને, એમની મુક્તિ આપણે થઈ જોઈએ. હોય તો અર્થાત એકની મુક્તિ થઈ હોય તો સ્થળની મુક્તિ થાય. અને તો પછી બીજાને સતશાસ્ત્ર, સદગુરુ આદિ સાધનોની જરૂર નથી. તો રામચંદ્ર મોક્ષે ગયા આપણને શું ફાયદો? બહુ ફાયદો. રસ્તો બતાવ્યો. મેં કર્યું એવું તમે કરજો, મોક્ષે જશો. ઓછો ઉપકાર નથી, પણ એને કર્યું આપણે કરવું પડે. એને કર્યું એટલે આપણે ના કરવું પડે એવું નથી. મહાવીર જે વાટેથી તર્યા તે વાટેથી શ્રી કૃષ્ણ તરશે. શરીર મુક્તિ થાય અને તો પછી બીજાને સત્શાસ્ત્ર, સદગુરુ આદિ સાધુને જરૂર નથી. એટલું જ્ઞાની મોક્ષે ગયા છે એ જાણીને પણ આપણને ઉલ્લાસ આવે કે મને જે દર્દ છે એવું દર્દ એમને હતું મટી ગયું. એ ઉપાય હું લેવું. પ્રશ્ન મુક્તિ થયા પછી એકાકાર થઈ જાય છે. વાંચો. ઉત્તર, જો મુક્ત થયા પછી એકાકાર થઈ જતું હોય તો સ્વાનુભવ આનંદ અનુભવે નહીં. એક પુરુષ અહીં આવી બેઠો અને તે વિદેહ મુક્ત થયો, ત્યાર પછી બીજો અહીં આવી બેઠો, તે પણ મુક્ત થયો. આથી કરી કંઈ ત્રીજો મુક્ત થયો નહીં. એક આત્મા છે તેનો આશય એવો છે કે સર્વ આત્મા વસ્તુપણે સરખા છે, પણ સ્વતંત્ર છે, સ્વાનુભવ કરે છે. આ કારણથી આત્મા પ્રત્યેક છે. આત્મા એક છે, માટે તારે બીજી કાંઈ ભ્રાંતિ રાખવાની જરૂર નથી. જગત કાંઈ છે જ નહીં એવા ભ્રાંતિ રહિતપણા સહિત વર્તવાથી મુક્તિ છે એમ જે કહે છે તેણે વિચારવું જોઈએ કે તો એકની મુક્તિ એ સર્વની મુક્તિ થવી જ જોઈએ, પણ એમ નથી થતું. માટે આત્મા પ્રત્યેક છે. જગતની ભ્રાંતિ ટળી ગઈ એટલે એમ સમજવાનું નથી કે ચંદ્ર સૂર્ય આદિ ઊંચેથી પડી જાય છે. આત્માને વિશેથી ભ્રાંતિ ટળી ગઈ એમ આશય સમજવાનું છે. રૂઢિએ કાંઈ કલ્યાણ નથી. આત્મા શુદ્ધ વિચારને પામ્યા વિના કલ્યાણ થાય નહીં. જો મુક્ત થયા પછી
એકાકાર થઈ જતું હોય તો સ્વાનુભવ આનંદ અનુભવે નહીં. મોક્ષ બધાય આત્માના લઠ્ઠામાં લઠ્ઠો ભરી ગયો, બધો લોથો ગઠ્ઠો, એવું નથી. પ્રત્યેક આત્મા જુદો છે, અંશ નથી, કટકો નથી. વેદાંત શું કે છે? દરેક અંશ છે. જૈનો શું કે છે? પ્રત્યેક સ્વતંત્ર છે. એટલે તો આમ ગયો તે પેલા ભેગો ગઠ્ઠો થઈ ગયો, એવું નથી. આ જગતમાં જેટલા આત્મા છે, અનંતાનંત ઉપર એકડો બગડો જેટલા થતા હોય એટલા મેળવવાની રકમો કલ્પી નહીં. એમાંથી એક વધવાનો નથી ને ઘટવાનો નથી. અહીંથી મોક્ષે દશે, અહીં ઘટશે તો દશે, પણ એનો અર્થ નહીં કે વધ્યા ઘટ્યા. અને તેમજ જો મોક્ષે ગયો એને અહીંનું બધું ગયું, સાચું સુખ આત્માનું મળ્યું, અને અહીં રહ્યો એના ગંધવાળો અનુભવ થયો, સાચું સુખ ત્યાં થયું. ત્યાં એટલે આત્મામાં, ત્યાં તો એક કલ્પના છે. ઈશ્વર પ્રાગ ભાળા પછી ત્યાર પછી છે. એક પુરુષ અહીં આવી બેઠો, તે વિધે મુક્ત થયો, ત્યાર વિધો આવી બેઠો, એ મુક્ત થયો. આથી કઈ ત્રીજો મુક્ત થયો નહીં. સર્વજીવ છે સિદ્ધ સમ, જે સમજે તે. એક ગયો ને બીજો કરે તો થાય, ને તો ના થાય રે એમને એમ. એક આત્મા છે તેનો આશય એવો છે કે સર આત્મા વસ્તુ પણ એ સરખા છે. એટલે એક આત્મા જેવો છે તેવો બીજો છે. ઘઉંનો નમૂનો લાવે, આખું ગાડું આવ્યું છે, પણ નમૂનામાં આવા ઘઉં બધા આવા છે એમ. પણ આમ આખું ગાડું મુઠ્ઠીમાં નથી આવી ગયું, પણ મુઠ્ઠીમાં ગાડામાં જેવા ગો આ બધા છે. ચૌદપુરની લુબ્ધિ પણ એ પ્રમાણે કલ્પના કરી. પ્રવચન સમુદ્ર બિંદુમાં તુલસી આવે જેમ, 14 પુરોની લબ્ધિનું ઉદાહરણ પણ તેમ. આખા સમુદ્રને એમાં થાય ટીપામાંથી આખા સમુદ્રનું માપ કઢાય. આટલા ટકા ક્ષાર છે, આટલા ટકા પાણી છે, આટલા ટકા માટી છે કે બફરા ક્ષાર છે, એ ટકાવારી કાઢી નાખે. એમ એક એક વતનમાંથી જ્ઞાની પુરુષો સકર શાસ્ત્રો સમજી જાય. એક જ આત્મા જાણ્યો તો બધું જાણ, બધા જ દુનિયાના આત્મા જાણવાની જરૂર નથી, કે બધા એક સરખા છે. એક નથી, એક સરખા છે. એના ગુણ છે, એના ગુણ છે. સર્વાત્મા વસ્તુ પણ સરખા છે, પણ સ્વતંત્ર છે. કોઈ કોઈનું છોડું સૈયારું નથી. સ્વાનુભવ કરે છે. દરેક શું કરે? સ્વાનુભવ કરે છે. તમે ગોળ ખાઓ, મને ગળ્યું લાગે. આનું તીખું ખાઓ, તમને તીખું લાગે. સ્વાનુભવ કરે છે. આ કારણથી આત્મા પ્રત્યેક છે. પ્રત્યેક એટલે જુદા, છૂટા છૂટા. આત્મા એક છે, માટે તારે બીજી કઈ ભ્રાંતિ રાખવાની જરૂર નથી.
જગત કંઈ છે જ નહીં એવા ભ્રાંતિરહિતપણા રહી થઈ વર્તવાથી મુક્તિ છે. બસ જગત કંઈક છે. એટલે વેદાંતમાં શું કહો? જગત મિથ્યા છે જ નહીં. શું કામ માથાકૂટ કરે? સ્વપ્નવત કહ્યું, વૈરાગ માટે વાત કરે છે અને સારું કહ્યું છે. એમ જે કે છે તેને વિચારવું જોઈએ કે એકની મુક્તિ એ સર્વની મુક્તિ થવી જોઈએ. રામચંદ્ર મુક્તિ પામ્યા, બધા પછી એક જ હોય તો આપણે કરવા ના રહે. પણ રામ મુક્તિ પામ્યા એ રસ્તે આપણે તો આપણે મુક્તિ પામીએ. પણ એમ નથી થતું. માટે આત્મા પ્રત્યેક છે, દરેક જુદા. જગતની ભ્રાંતિ ટળી ગઈ એટલે એમ સમજો નથી કે ચંદ્ર સૂર્યાદિ ઊંચેથી પડી જાય છે, નાશ પામતા નથી. એ તો એમને મત છે. કબીર કે છે ને, આપ મુએ પીછે ડૂબ ગઈ દુનિયા, ત્યાર પછી ચીતરું સંસારનો નાશ જ થઈ ગયો. તારે ક્રમ મટી ગઈ, તારે માટે સંસાર નથી. આત્માની વિશેથી ભ્રાંતિ ટળી ગઈ એમ આશય સમજવાનું. રૂઢીએ કઈ કલ્યાણ નથી. આત્મા શુદ્ધ વિચારને પામ્યોના કલ્યાણ થાય નહીં. રૂઢી એટલે લોકો કરે છે એ રીતે ક્રિયા કરીએ તો ક્યારે આત્મા શુદ્ધ વિચારમાં આવે ત્યારે કલ્યાણ. દેખાદેખી કરે, લોક કરે, કરવું. બધા કરે છે, કરીએ છીએ. ટીલો ટપ્પો કરીએ છીએ. સમજ્યા વગર શું કરે? દેખાદેખ કરે છે. ગુરુ એવું વરગાડે છે. તમે આત્મા છે વાત કોઈ કહેતું જ નથી. ઉપવાસ કરજો, ફરણ કરજો, એકટોણ કરજો, પણ તમે આત્મા છે વાત પહેલી કઈ જોઈએ? તમારે આત્માને માટે છે. આ તો તમે સુખી થશો, બોલો સુખી નો શું કરે? મારે તો છોકરા હશે, પૈસા હશે, બંગલા હશે. ઉગાડું નથી કહેતા કે એ પૈસા તો દુઃખ છે, પણ મોગમ રાખે છે. સમજેલા મોગમ રાખે. કાલે આવ્યું હતું ને લક્ષ્મી વિશાલા ને બેટા બેટી, એ લખના તો સમજે છે, થોડુંક મોગમ રાખે. સંસારનું સુખ તે સુખ જ નથી. ચોખ્ખું ઘસીને કેવું જોઈએ. સુખ નથી છતાં સુખ લાગે છે, એનું કારણ ભ્રાંતિ છે. રૂઢીએ કલ્યાણ નથી. આખું જગત રૂઢી ચાલે. દરેક સંપ્રદાય વાળા રૂઢી પ્રમાણે ચાલે. મુસલમાનો દાઢી રાખે, બધા મુસલમાન દાઢી રાખે. મુસલમાન બધા સુન્નત કરાવે. એટલે સુન્નત જ મુસલમાન થવાય? તો કદાચ બ્રહ્મના છોકરાને પણ રોગ હોય તો શુદ્ધ કરવી પડે તો મુસલમાન થઈ ગયો. બહારની રૂઢીને લોકો મસ્જિદ આ મૂર્તિને પૂજન મસ્જિદ પર તાકો તો ખરો. તો એનો પ્રતિમા છે બીજું છે. મુસલમાનો પશ્ચિમ દિશા તરફ મોડું રાખીને પૂજે. કોણ? કાબાને
પણ રૂઢી પડી છોડતા નથી. એના મનમાં તો રૂઢીમાંથી ખસી દઈશું ને મેલ નહીં રહેતો, એને વ્યવહાર ચલાવવો છે. રૂઢી પડવાનું કંઈ કારણ પણ હોય, હું બીજો સંમતો નથી, એના પાપ કરતો કર્યા કરે. મસ્જિદમાં નમાજ પડતા હતા ઊભી લાઈનમાંથી. આગલાને ખંજવારાઈ ને તે કોણી એને કોણી વાગી તે એને બીજા નામ કોણી. છેલ્લો કોને કોણી મારે? છેલ્લો કહે છે कि नमाज पढ़ने में कोणी मारने की क्रिया कैसी, अब उसे चली आती है. विचार नहीं करता कि शा माटे करिए छे. विचार करे तो कई मार सूझे, पण विचारो ने कोई करे करो. लोग करे करो पण लोग तो जे करता हो ते कोई हेतु हो, पण घणो खरो भाग तो गाड़िया करतो होय. एक ब्राह्मण गौर હરાવવાનું એવું બધું હોય ને, શ્રાદ્ધ એવું બધું કરે તો શરીર સ્થૂળ જાડો, પેલો ધોત્યો પહેરે અને તૈલોમાં ધોત્યો તેના તો નાની પોતળીઓ હોય અને શરીર પેલા ગોળનું જાડું, તે પોતળી પહેરે ને બાજુ બે તો પેલી કાથરી નીકળી જાય ટૂંકી, અને બિલાડી પાડેલી તે પેલો પીંડ મૂક્યો તો ખાઈ જાય, બગાડે. તે શું કરે? પેલો બ્રાહ્મણ બિલાડી ઉપર ટોપલો ઢોંકો, પછી પાટલે બેહે તારે કાથરી નીકળી જાય. તે પેલા છોકરાએ જોયું કે મારા બાપા હરાજ કરતા હતા, બિલાડી ટોપલો ઢોંકતા હતા અને કાથરી કાઢીને બાદર ઉપર બેસતા હતા, પણ કાથરી નીકળી જતી હતી, ટૂંકું પહોંચતું હતું. હવે તો પછી પેલા છોકરા તો લેંગા પહેરવા લાગ્યા, પછી એ ધોત્યું તો લાંબું 10 હાથનું, પણ કાથરી કાઢીને પાટલા ઉપર બેસે. એનો બાપ કરતા હતા. શા માટે કરતા હતા? છૂટકો નતો, નીકળી જતી હતી. આત્મા શુદ્ધ વિચારને પામ્યા વિના કલ્યાણ થાય નહીં. રૂઢિથી કલ્યાણ નથી, શુદ્ધ વિચાર આપવો. માયા કપડથી જૂઠું બોલવું એમાં ઘણું પાપ છે. માયા કપટ લોકોને છેતરવા, વેપાર આદિમાં તે પાપના 2 પ્રકાર છે. માન અને ધન મેળવવા માટે જૂઠું બોલે તો તેમાં ઘણું પાપ છે. આજીવિકાથી જૂઠું બોલવું પડ્યું હોય અને પશ્ચાતાપ કરે તો પ્રથમ વાળા કરતા કંઈક ઓછું પાપ લાગે. ધરેલો છે તો જૂઠું બોલ પેદા કરે છે. પેલો ભિખારી છે, ખાવા નથી મળતું, કોઈ જમવા તો બેસી ગયો બમણ શું કે બેટા ખાડો તું બમણ કહી દીધું, એને ફક્ત એને પેટ બોલે લઈ જવું નથી, જૂઠું બોલ્યો. પણ જેને ઢગલા છે તે પણ જૂઠું બોલી રડે છે, એ વધારે પાપ કરે છે. જે નથી તે જૂઠું બોલવું પડે. બેશક વાઘરી છું, હું ભિખારી છું, શું કરવા? પેટ ભરવા. એને બી સામાયિક શાસ્ત્રકારે